નમસ્તે વિદ્યાર્થી મિત્રો. જ્ઞાન મંત્રી મોડર્ન સ્કૂલ શિહોરની ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આજે આપણે ધોરણ 11 અર્થશાસ્ત્રના વિષય સાથે નવા એક યુનિટ સાથે ફરી એકવાર મળ્યા છીએ. અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે યુનિટ નંબર 8 જે આર્થિક સુધારાઓ હતા એના વિશે ચર્ચા વિચારણા કરી. ઝડપથી યુનિટ પૂરા થવાના કારણો પાછળ એવું છે કે 30% કોર્સ જે બાદ કર્યો છે એની આપણે ખાલી ચર્ચા જ કરીએ છીએ, અને હવેના જે યુનિટો છે એમાંથી મોટા ભાગનો સિલેબસથી બાદ કરેલ છે. 2-3 ટોપિક જ રાખેલા છે. તો આજે આપણે એક નવું યુનિટ નંબર 9 એના વિશે માહિતી મેળવવાની છે. તો ચાલો આપણે શરૂ કરીએ. આજે આપણે જે યુનિટની વાત કરવાની છે એ યુનિટ નંબર 9, જેનું નામ છે રાષ્ટ્રીય આવક, નેશનલ ઇન્કમ. આપણે ખ્યાલ છે કે એક સામાન્ય વ્યક્તિ હોય તો એ સામાન્ય વ્યક્તિને પણ પોતાનો જીવન નિર્વાહ ચલાવવા માટે કમાવવું પડે. પોતે કંઈક આવક મેળવે તો તે ખર્ચ કરી શકે. આવકના સ્ત્રોત અથવા સાધનો એ અલગ અલગ હોઈ શકે. આપણને ખ્યાલ છે કોઈ સામાન્ય વ્યક્તિ હોય તો એના આવકના સ્ત્રોત કયા હોય? તો કે ભાઈ કોઈ રોકાણ કર્યું હોય, બેંકમાં એફડી મૂકીને આવક મેળવી શકે, નોકરી કરીને આવક મેળવી શકે, મજૂરી કરીને આવક મેળવી શકે, ધંધા રોજગાર કરીને આવક મેળવી શકે, ધંધાકીય સેવાઓ આપીને રોજગારી મેળવી શકે. આમ અનેક પ્રકારે રોજગારી મેળવવાના અને આવકો મેળવવાના એ રસ્તાઓ છે. આવી આવકો દ્વારા જ વ્યક્તિ પોતાની જરૂરિયાત છે સંતોષી શકે. આ ઉપરાંત તો કે વ્યક્તિ આવી આવક મેળવે તો પોતાના જીવન નિર્વાહ માટે ખર્ચ કરી શકે. આમ આવી રીતના રાષ્ટ્રીય આવક, રાષ્ટ્રને પણ અમુક ખર્ચા હોય છે. રાષ્ટ્ર જે અલગ અલગ યોજનાઓ બહાર પાડે છે માનવ હિતમાં, તો આવી યોજનાઓને પાર પાડવા માટે રાષ્ટ્રને પણ આવા પૈસાઓની, આવી મૂડીની જરૂર હોય છે. તો રાષ્ટ્ર કેવી કેવી રીતના આવક કરે એના વિશે આપણે માહિતી મેળવવાની છે કે ભાઈ રાષ્ટ્રીય આવક કોને કહેવાય, રાષ્ટ્રીય આવકના પ્રાપ્તિ સ્થાનો કયા, કેવી રીતના રાષ્ટ્રીય આવક છે એ મેળવી શકાય, અથવા રાષ્ટ્રને મોટામાં મોટી ઇન્કમ છે અથવા ઇન્કમ કેવી રીતે થાય છે. મોટાભાગના લોકો જાણતા છે કે ભારતની અથવા કોઈ પણ રાષ્ટ્રની મોટામાં મોટી આવકનો એક હિસ્સો એ ટેક્સ હોય છે. વિવિધ પ્રકારના કરવેરા એના દ્વારા છે કોઈ પણ રાષ્ટ્ર છે એ આવક મેળવતું હોય, અને આવકો દ્વારા રાષ્ટ્રનો વિકાસ થાય એ માટે પ્રયત્ન કરતા હોય છે. તો આજે આપણે ધોરણ 11 અર્થશાસ્ત્રનું નવું એક યુનિટ નંબર 9 એનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો આપણે એ શરૂ કરીએ. તો શરૂઆતમાં જોઈએ તો રાષ્ટ્રીય આવક. તો રાષ્ટ્રીય આવક આપણે કોને કહી શકીએ તે પહેલાં આપણે ચર્ચા કરી લઈએ કે આમાં કયા મુદ્દા કપાયેલા છે. આ યુનિટમાં આપણે 9.1 એ આખું લેવાનું છે, ત્યારબાદ 9.3 એ આખું લેવાનું છે, અને 9.5 એની સિવાયના જે ટોપિક છે એ આપણે છે નહીં. તો શરૂઆત આપણે પ્રસ્તાવનાથી કરીએ. ધોરણ 9 પાઠ નંબર 9 ધોરણ 11 રાષ્ટ્રીય આવક, નેશનલ ઇન્કમ, યુનિટ નંબર 9 એની પ્રસ્તાવના જોઈએ. ઇન્ટ્રોડક્શન. રાષ્ટ્રીય આવક એ સમગ્રલક્ષી એટલે કે બૃહદ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો એક પાયાનો ખ્યાલ છે. રાષ્ટ્રીય આવકના ખ્યાલમાં સમગ્ર અર્થતંત્રની આર્થિક પ્રવૃત્તિને માપવાનો પ્રયાસ થાય છે. કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક તેના અર્થતંત્રની કામગીરીનું સરવૈયું છે. રાષ્ટ્રીય આવકથી
આપણને જે તે અર્થતંત્રની આર્થિક તબિયતનો પરિચય મળે છે. જો અર્થતંત્રની રાષ્ટ્રીય આવક વધતી હોય તો તે સામાન્ય રીતે તંદુરસ્તીનું પ્રતીક છે. જો રાષ્ટ્રીય આવક સતત વધતી હોય તો એનો મતલબ એમ કે રાષ્ટ્રની સ્થિતિ છે એ સ્થિર છે. અને જો અર્થતંત્રની રાષ્ટ્રીય આવક ઓછી હોય, ધીમે ધીમે વધતી હોય, તો અર્થતંત્રી નાદુરસ્તીનું પ્રતીક છે એમ કહી શકાય. ટૂંકમાં કોઈપણ દેશની આર્થિક સમૃદ્ધિના માપદંડ તરીકે રાષ્ટ્રીય આવકનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે કોઈપણ દેશમાં વર્ષ દરમિયાન પોતાની મૂડી અને શ્રમથી કુદરતી સંપત્તિનો ઉપયોગ કરીને અંતિમ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય. તેના બજાર મૂલ્યને રાષ્ટ્રીય આવક કહે છે. આમ રાષ્ટ્રીય આવકના જીએનપી, એનએનપી, જીડીપી, એનડીપી જેવા મહત્ત્વના ખ્યાલો એ બે દેશની સરખામણી માટે પણ તેનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત રાષ્ટ્રીય આવક ખરેખર શું છે, તે કેવી રીતે સર્જાય છે, કેવી રીતે માપી શકાય, માપવાની જુદી જુદી પદ્ધતિઓ કઈ કઈ છે, રાષ્ટ્રીય આવકની માપણી વખતે કેટલી સમસ્યાઓ સર્જાય, કેમ કે આવી બધી આવકો માપવાની હોય ત્યારે ઘણી બધી સમસ્યાઓ કે પહેલાં આને આવક ગણવી કે કેમ, એવો પ્રશ્ન ઊભો થાય. દેશની નાણાકીય આવક જાણવી જોઈએ કે વાસ્તવિક આવક જાણવી જોઈએ, આ બધી જ બાબતોનો પરિચય આપણે મેળવવાનો છે. જો ખૂબ જ અગત્યનો છે. અર્થશાસ્ત્ર આખું જે છે એ એટલું બધું અગત્યનું છે, એટલો બધો પ્રેક્ટિકલ વિષય છે કે જેથી કરીને આખા દેશમાં ચાલતું જે અર્થતંત્ર છે એની માહિતી અથવા એના વિશે અભ્યાસ કરવો હોય અથવા એની ઝાંખી મેળવવી હોય તો એ વ્યક્તિએ અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવો પડે, જેથી કરી તમામ માહિતી મેળવી શકાય. તો આપણે હવે 9.1 નંબરનો મુદ્દો જે આ વર્ષે અભ્યાસક્રમમાં છે એની આપણે ચર્ચા કરવાની છે. તો આપણે જોઈએ કે રાષ્ટ્રીય આવકનો અર્થ વર્ષ દરમિયાન દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવાના ક્ષેત્રમાં કુલ જે ઉત્પાદન થાય છે તેનું નાણાકીય મૂલ્ય તે દેશની રાષ્ટ્રીય આવક છે. આવા ધ્યાન રાખો ફરીવાર. રાષ્ટ્રીય આવકનો અર્થ મિનિંગ ઓફ નેશનલ ઇન્કમ. તમે રાષ્ટ્રની આવક કોને ગણાવી શકો? તો સામાન્ય અર્થ એવો આપ્યો છે કે વર્ષ દરમિયાન દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવાના ક્ષેત્રમાં, ખેતીથી જે આવક થાય, ઉદ્યોગ ધંધાથી જે આવક થાય અને સેવા ક્ષેત્ર, તબીબી ક્ષેત્રમાં સેવામાં જે કાંઈ આવતું હોય, આ ત્રણ ક્ષેત્ર મુખ્ય છે. એનું નાણાંનું મૂલ્ય તે દેશની છે એ રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવે. આપણે જ્યારે કહીએ કે ભારતની રાષ્ટ્રીય આવક 128 લાખ કરોડ રૂપિયા છે તો તેનો અર્થ એ થાય કે ખેતી, ઉદ્યોગ અને સેવાના ક્ષેત્રમાંથી એક વર્ષ દરમિયાન 128 લાખ કરોડ રૂપિયાની ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થયું હશે એમ માની શકાય. ફરી એકવાર જોવાનો પ્રયત્ન કરીએ. સામાન્ય અર્થ રાષ્ટ્રીય આવકનો અર્થ તો કે વર્ષ દરમિયાન દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવાના ક્ષેત્રમાં કુલ જે ઉત્પાદન થાય છે તેનું નાણાકીય મૂલ્ય તે દેશની રાષ્ટ્રીય આવક છે. આપણે જ્યારે કહીએ કે ભારતની રાષ્ટ્રીય આવક 128 લાખ કરોડ રૂપિયા છે, તેનો અર્થ એ થાય કે ખેતી, ઉદ્યોગ અને સેવાના ક્ષેત્રમાં એક વર્ષ દરમિયાન 128 લાખ કરોડ રૂપિયાની ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થયું છે. આલ્ફ્રેડ માર્શલે વ્યાખ્યા આપેલી છે. આલ્ફ્રેડ માર્શલની આપણે વ્યાખ્યા જોઈએ તો ઉત્પાદન પર આધારિત વ્યાખ્યા છે કે વર્ષ દરમિયાન દેશના શ્રમ અને મૂડીનો કુદરતી સંપત્તિ સાથે સહયોગ થવાથી જે ભૌતિક એટલે કે દ્રશ્ય
અને અભૌતિક એટલે કે અદૃશ્ય સેવાઓ વસ્તુઓનું ચોખ્ખું ઉત્પાદન થાય તે દેશની રાષ્ટ્રીય આવક છે. પ્રોફેસર માર્શલે આ વ્યાખ્યામાં ચીજવસ્તુઓ અને સેવાઓના ચોખ્ખા ઉત્પાદન ઉપર ભાર મૂક્યો છે. તેથી આ વ્યાખ્યા ઉત્પાદનલક્ષી ગણાય છે એમ કહી શકાય. ફરી એકવાર વ્યાખ્યા જોઈએ આપણે. આલ્ફ્રેડ માર્શલે આપેલી વ્યાખ્યા છે ઉત્પાદન આધારિત, કે વર્ષ દરમિયાન દેશમાં શ્રમ અને મૂડીનો કુદરતી સંપત્તિ એટલે કે જમીન સાથે સહયોગ થવાથી જે ભૌતિક એટલે કે દ્રશ્ય અને અભૌતિક એટલે કે અદૃશ્ય સેવાઓ વસ્તુઓનું ચોખ્ખું ઉત્પાદન થાય છે તે દેશની રાષ્ટ્રીય આવક છે. પ્રોફેસર માર્શલે આ વ્યાખ્યામાં ચીજવસ્તુઓ અને સેવાઓના ચોખ્ખા ઉત્પાદન પર ભાર મૂક્યો છે. તેથી આ વ્યાખ્યા ઉત્પાદનલક્ષી ગણાય એમ કહી શકાય. ઇરવિંગ ફિશર વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ જેટલા પ્રમાણમાં વસ્તુઓ અને સેવાઓની પ્રત્યક્ષ વપરાશ કરી હોય તેના પ્રમાણને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. વ્યાખ્યામાં ફિશરે ભૌતિક અને અભૌતિક વસ્તુઓ સેવાઓની વપરાશ ઉપર ભાર મૂક્યો છે. તેથી આ વ્યાખ્યા વપરાશલક્ષી છે એમ આપણે ગણી શકીએ. આ ઉપરાંત એસી પિગુ એણે પણ રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા છે આપી છે અને અલગ અલગ ટોપિકની ચર્ચા કરી છે. જોઈએ આપણે. રાષ્ટ્રીય આવક વસ્તુઓ અને સેવાઓનો એવો પ્રવાહ છે કે જેની ચૂકવણી નાણાં દ્વારા કરવામાં આવી હોય છે અથવા જેને નાણાંમાં સહેલાઈથી રજૂ કરી શકાય છે. બીજા શબ્દોમાં કહીએ તો વિદેશી આવક સહિતની સમાજની કુલ આવક જે નાણાંની મદદ વડે સરળતાથી માપી શકાય છે તે રાષ્ટ્રીય આવક છે. આ વ્યાખ્યામાં પિગુએ નાણાં ઉપર ભાર મૂક્યો, તેથી આ વ્યાખ્યા નાણાંલક્ષી ગણાય છે. જો ઉત્પાદનલક્ષી, વાસ્તવલક્ષી, હવે નાણાંલક્ષી આવ્યા. તમે જુઓ કે એસી પિગુએ નાણાં ઉપર આધારિત વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે. તો રાષ્ટ્રીય આવક એ વસ્તુઓ અને સેવાઓના એવો પ્રવાહ છે કે જેની ચૂકવણી નાણાં દ્વારા કરવામાં આવી હોય અથવા જેને નાણાંમાં સહેલાઈથી રજૂ કરી શકાય. બીજા શબ્દોમાં કહીએ તો વિદેશી આવક સહિતની સમાજની કુલ આવક જે નાણાંની મદદ વડે સરળતાથી માપી શકાય છે તે રાષ્ટ્રીય આવક છે. આ વ્યાખ્યામાં પિગુએ નાણાં ઉપર ભાર મૂક્યો છે, તેથી આ વ્યાખ્યા નાણાંલક્ષી ગણાય છે એમ કહી શકાય. તો વિવિધ વ્યાખ્યા ઉપરથી તારણો મેળવીએ તો પહેલું તારણ છે રાષ્ટ્રીય આવક એક વર્ષના ચોક્કસ સમયગાળામાં થયેલી આવકનું માપ છે. એ બરાબર છે કે ભાઈ રાષ્ટ્રીય આવક ગણવી હોય તો સમયગાળો કયો? તો કે રાષ્ટ્રીય આવક ગણવાનો સમયગાળો છે એ એક વર્ષ ગણવામાં આવે છે. એક વર્ષ દરમિયાન આપણે કીધું એમ ખેતી, ઉદ્યોગ અને સેવાઓ ક્ષેત્રમાં જે કાંઈ આવકો થઈ એ આવકોને આપણે રાષ્ટ્રીય આવક તરીકે ઓળખી શકીએ. ત્યાર પછી જોઈએ તો રાષ્ટ્રીય આવકમાં અંતિમ વસ્તુ અને સેવા એ ધ્યાનમાં લેવામાં આવે છે. રાષ્ટ્રીય આવકમાં અંતિમ વસ્તુ અને સેવાકીય પ્રવૃત્તિને ધ્યાનમાં લેવામાં આવે. અંતિમ વસ્તુ અને સેવાઓનું નાણાકીય મૂલ્ય જે હોય, જેટલામાં એ વેચાય, જેટલું એનું નાણાંનું મૂલ્ય ઉપજી શકે, તો એનો આપણે રાષ્ટ્રીય આવકમાં, નેશનલ ઇન્કમમાં સમાવેશ કરી શકીએ. ઘસારો બાદ કરીને રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. ઘસારો બાદ કરીને રાષ્ટ્રીય આવક છે એ આપણને ગણવામાં આવે અને વસ્તુ અને સેવાનું ઉત્પાદન અથવા વપરાશ થવી જોઈએ. તો આમ આ વિવિધ વ્યાખ્યાઓ પરથી આ મુખ્ય 5 તારણો જે છે એ તારવવામાં આવ્યા કે રાષ્ટ્રીય આવક એક વર્ષના ચોક્કસ સમયગાળામાં થયેલી આવક છે. બીજું છે રાષ્ટ્રીય આવકમાં અંતિમ વસ્તુ અને સેવા ધ્યાનમાં લેવાય છે. અંતિમ વસ્તુ અને સેવાનું નાણાકીય મૂલ્ય
રાષ્ટ્રીય આવક છે ઘસારો બાદ કરીને રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. વસ્તુ અને સેવાનું ઉત્પાદન અથવા વપરાશ થવું જોઈએ. આમ આ મુખ્ય 3 વ્યાખ્યાઓ અલગ અલગ માર્શલે આપેલી વ્યાખ્યા, પિગુએ આપેલી વ્યાખ્યા, આ ઉપરાંત ઇરવિંગ ફિશરે આપેલી વ્યાખ્યા એ વપરાશ ઉપર સૌ પ્રથમ જોઈએ તો આપણે રાષ્ટ્રીય આવકની પ્રસ્તાવના જોઈ, નેશનલ ઇન્કમ એની પ્રસ્તાવના વિશે માહિતી મેળવીએ. ત્યારબાદ આપણે જો આ બધા પ્રશ્નોના જે ટૂંકા નામ છે પૂછાય જીએનપી, એનએનપી, જીડીપી, એનડીપી, તો આ બધા વિશે આ માહિતી જે બુકનું છેલ્લું પેજ છે તે તમામના પૂરા નામ આપેલા છે. રાષ્ટ્રીય આવકનો અર્થ જોયો કે ભાઈ વર્ષ દરમિયાન ખેતી ક્ષેત્રે, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં જે કુલ ઉત્પાદન થાય છે તેનું નાણાકીય મૂલ્ય છે અને આપણે રાષ્ટ્રીય આવક તરીકે ઓળખી શકીએ. આલ્ફ્રેડ માર્શલે જે વ્યાખ્યા આપી એ ઉત્પાદન આધારિત હતી. એની આપણે ચર્ચા કરી કે ભાઈ વર્ષ દરમિયાન દેશમાં શ્રમ અને મૂડીના કુદરતી સંપત્તિ અને સામે સહયોગ થવાથી જે ભૌતિક, દ્રશ્ય અને અદૃશ્ય સેવાઓ છે તેના ઉપર ભાર મૂક્યો. ઇરવિંગ ફિશર જે છે એણે વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ જેટલા પ્રમાણમાં વસ્તુઓ અને સેવાઓની પ્રત્યક્ષ વપરાશ કર્યું હોય તેના પ્રમાણને રાષ્ટ્રીય આવક કહેવામાં આવ્યું. આમ વ્યાખ્યામાં ફિશરે ભૌતિક અને અભૌતિક વસ્તુઓ, સેવાઓની વપરાશ ઉપર ભાર મૂક્યો, તેથી આ વ્યાખ્યા વપરાશલક્ષી છે એમ કહી શકાય. એસી પિગુ જે છે એ નાણાં ઉપર આધારિત વ્યાખ્યા જે છે એણે નાણાં ઉપર આધારિત આપી કે ભાઈ રાષ્ટ્રીય આવક વસ્તુઓ અને સેવાઓનો એવો પ્રવાહ છે કે જેની ચૂકવણી નાણાં દ્વારા કરવામાં આવી હોય અથવા જેને નાણાંમાં સહેલાઈથી રજૂ કરી શકાય. બીજા શબ્દોમાં કહીએ તો વિદેશી આવક સહિતની સમાજની કુલ આવક જે નાણાંની મદદ વડે સરળતાથી માપી શકાય છે તે રાષ્ટ્રીય આવક છે. આ વ્યાખ્યામાં પિગુએ નાણાં ઉપર ભાર મૂક્યો, તેથી આ વ્યાખ્યા નાણાંલક્ષી ગણાય. એમાં આપણને રાષ્ટ્રીય આવક એક વર્ષના સમયગાળામાં માપવામાં આવે એનો ખ્યાલ આવ્યો. રાષ્ટ્રીય આવકમાં અંતિમ વસ્તુ અને સેવા ધ્યાનમાં લેવાય છે. અંતિમ વસ્તુ અને સેવાનું નાણાકીય મૂલ્ય રાષ્ટ્રીય આવક છે. ઘસારો બાદ કરીને આવી રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે અને વસ્તુ અને સેવાનું ઉત્પાદન અથવા વપરાશ થવું જોઈએ. તો એના વિશે આપણે ચર્ચા કરી હતી અત્યાર સુધી. ત્યારબાદ હવે જે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ છે એના વિશે આ વર્ષે અભ્યાસક્રમમાં છે નહીં, એટલે આપણે આની ચર્ચા નહીં પણ ખાલી જોઈ લઈએ કે આ વખતે જે 30% કોર્સ બાદ થયો છે એમાં 9.2 નંબરનો જે મુદ્દો છે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ, નેશનલ ઇન્કમ એન્ડ નેશનલ પ્રોડક્ટ્સ, એ બે વ્યાખ્યાઓ છે એ પૂછાશે નહીં. તો આપણે ખાલી એનો અર્થ જોઈ લઈએ કે રાષ્ટ્રીય આવક આ જે છે ટોપિક 9.2 એ અભ્યાસક્રમમાં છે નહીં, છતાં આપણે જોઈ લઈએ કે રાષ્ટ્રીય આવક એટલે વર્ષ દરમિયાન ઉત્પાદનના 4 સાધનો, જો આ બહુ અગત્યનું છે, ઉત્પાદનના 4 સાધનો આપણે જોયા, શ્રમ, મૂડી, નિયોજક, બરાબર, આપણે અગાઉ ચર્ચા કરી હતી, જમીન નહીં. વર્ષ દરમિયાન ઉત્પાદનના 4 સાધનો રાષ્ટ્રના ઉત્પાદનમાં આપેલ ફાળા બદલ તેમને મળતી કુલ આવકનો સરવાળો એ રાષ્ટ્રીય આવક છે. રાષ્ટ્રીય આવકમાં ભાડું, વેતન, વ્યાજ અને નફો એનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય પેદાશમાં વર્ષ દરમિયાન ઉત્પાદનના સાધનોની દેશના જુદા જુદા ક્ષેત્રમાં એટલે કે ખેતી, ઉદ્યોગ અને સેવા એ અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓને કુલ ઉત્પાદન મૂલ્યનો સરવાળો એ રાષ્ટ્રીય પેદાશ છે. વર્ષ દરમિયાન દેશમાં વિવિધ પેઢીઓ દ્વારા ઉત્પાદન કરવામાં આવેલી વસ્તુઓ અને સેવાઓ એ રાષ્ટ્રીય પેદાશ છે. ટૂંકમાં રાષ્ટ્રીય પેદાશ ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનું કુલ ઉત્પાદન છે આપણે ગણાવી શકાય.
જો રાજ્યનો હસ્તક્ષેપ ન હોય, કરવેરા વગેરે ન હોય અને વિદેશી વેપાર ન હોય તો રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ એક સરખા હોય છે. વસ્તુઓ ઉપરના વેરાને લીધે રાષ્ટ્રીય પેદાશ રાષ્ટ્રીય આવકથી વધુ હોય છે, કારણ કે કરવેરાને કારણે કિંમત ઉત્પાદન ખર્ચથી વધારે હોય છે. ઉપરાંત ઉત્પાદકોને સરકાર તરફથી મળતી સબસિડીને કારણે પણ રાષ્ટ્રીય પેદાશ રાષ્ટ્રીય આવકથી ઓછી હોય છે એમ કહી શકાય. તો અત્યારે આજે આપણે હવે પછીના વિડીયો લેક્ચરમાં મળશું ત્યારે રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ સર્ક્યુલર ફ્લો ઓફ નેશનલ ઇન્કમ કે ચક્રાકાર ગતિએ તેજી મંદીથી કેવી રીતના અસર પહોંચાડી શકે. તો હવે પછીના વિડીયો લેક્ચરમાં મળશું ત્યારે આપણે રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ ત્યાંથી આપણે શરૂ કરશું. 9.3 છે, આખી આકૃતિ પણ પૂછાય છે, આ કામનો પ્રશ્ન છે. પછી 9.4 રાષ્ટ્રીય આવકના મહત્ત્વના ખ્યાલો એટલે કે જીડીપી. જો આમાં પૂરા નામ પૂછી શકાય, ડિટેલમાં નહીં પૂછાય. તો જીડીપીનું પૂરું નામ શું? તો કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. મેં તમને કીધું હતું પાછળ પણ છે અને આમાંય છે. જીડીપી તમે કોને કહી શકો? તો કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, કુલ આંતરિક પેદાશ. એ પણ અભ્યાસક્રમમાં નથી, પણ એનું ફૂલ ફોર્મ પૂછી શકાય. પછી છે એનડીપી, નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ, શુદ્ધ આંતરિક પેદાશ, જેને અંગ્રેજીમાં એનડીપી શોર્ટ ફોર્મ છે. એને આપણે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ તરીકે ઓળખી શકીએ. પછી છે કુલ રાષ્ટ્રીય પેદાશ, જીએનપી, ગ્રોસ નેશનલ પ્રોડક્ટ તરીકે ઓળખવામાં આવે. ત્યારબાદ શુદ્ધ પેદાશ એટલે કે નેટ નેશનલ પ્રોડક્ટ, એનએનપી, શુદ્ધ નેશનલ પ્રોડક્ટ એનએનપી. ડિટેલમાં ન પૂછી શકાય, પણ આ બધા જે પૂરા નામ છે એ પૂરા નામ વિશે માહિતી મેળવી શકાય. ત્યારબાદ 9.5 છે રાષ્ટ્રીય આવકનું માપન. એનો અભ્યાસક્રમમાં સમાવેશ થયો છે. એનો મતલબ કે હવે આપણે જ્યારે મળશું ત્યારે 9.3 રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ સર્ક્યુલર ફ્લો ઓફ નેશનલ ઇન્કમ, ત્યાંથી આપણે મંગળવારે જ્યારે મળીએ ત્યારે રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ, ત્યારે આપણે આગળથી પેજ નંબર 95 ઉપરથી રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ સર્ક્યુલર ફ્લો ઓફ નેશનલ ઇન્કમ ત્યાંથી આપણે શરૂ કરશું. આ બધા વિદ્યાર્થી મિત્રો છે એ ટાઈમ ટુ ટાઈમ નોટ પાકી બુક જે છે એ બનાવતા જાજો, કારણ કે આ બધા વિદ્યાર્થી મિત્રો 11માં છો એટલે આપને આ બુકના 20 માર્ક મળે છે, જે પરીક્ષામાં વધુ ટકાવારી લાવવા માટે ખૂબ જ અગત્યના છે. એટલે આ બધા ટાઈમ ટુ ટાઈમ હોમવર્ક અને પાકી બુક જે છે એ બનાવતા જજો અને સાથે રહેજો. ને પ્રથમ સત્રમાં જે કાંઈ કોર્સ પૂરા થયા છે એમની ફેરબુક ટૂંક સમયમાં મંગાવવામાં આવશે, જેથી કરીને આ બધા વિદ્યાર્થી મિત્રો છે જો કોઈએ નોટબુક ન બનાવી હોય તો એ નોટબુક બનાવી નાખજો. આભાર.